હેડલાઇન ન્યૂઝ બિંદાસ બેધડક. ભરૂચ જિલ્લામાં ચોમાસાના પ્રારંભ સાથે જ બિસ્માર બનેલા રસ્તાઓ અને અધૂરી કામગીરીથી પ્રજાજનોની મુશ્કેલીમાં વધારો થયો છે. ત્યારે વાગરા સુડી માર્ગ અત્યંત બિસ્માર બનતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી સર્જાઈ રહી છે. ઓરા ગામ નજીક ભારદારી વાહનો ફસાવાની ઘટનાઓ સામે આવી હતી, જેમાં ઓરા ગામ નજીક 2 ટ્રકો ખાડામાં ફસાઈ જવાના કારણે ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. સાથે જ વાહન માલિકોને આર્થિક નુકસાની વેઠવાનો પણ વારો આવ્યો હતો. ગ્રામજનોના જણાવ્યા અનુસાર દિવાળી પહેલા આ માર્ગનું નવીનીકરણ કરવાનું હતું, જેથી કોન્ટ્રાક્ટરે રોડને તોડવાની કામગીરી શરૂ કરી હતી. ત્યારબાદ રોડને આ જ હાલતમાં છોડી દેવાને કારણે મુશ્કેલીઓ સર્જાઈ રહી છે. રોડ તૂટી જવાના કારણે ઠેર ઠેર મોટા ખાડાઓ પડ્યા છે. હાલમાં ભરૂચ દહેજ માર્ગ બંધ હોવાના કારણે કેટલાક ભારદારી વાહનો સમનીથી ઓરા તરફ વળી રહ્યા છે, જેના કારણે આ માર્ગ ઉપર વાહનોનું ભારણ વધ્યું છે. ભારદારી વાહનો ફસાઈ જવાથી વાહન ચાલકોને પારેવાર મુશ્કેલીઓ પડી રહી છે. હું ઓરાનો વતની છું. આ રોડ સમનીથી વાગરા લગતો છે. અહીંયા જે રોડનું કામ છે એ દિવાળી પહેલાં કામ ચાલુ જ થવાનું હતું. કોન્ટ્રાક્ટર આ રોડ તોડેલો છે ને કીધું હતું કે અમે તાત્કાલિક બનાવી દઈશું. જો વરસાદના લીધે કંઈ કામ થતું નહીં. બીજું કે આગળ જે આ રસ્તો છે તે તમે જોઈ શકો છો કે આ રસ્તો એ લોકોએ ખોલી તો કાઢેલો જ છે, પણ એને માટી કે ગમે તે પૂરણ કરેલું હોત તો બી આ પબ્લિક ગામની હેરાન ના થાય. બીજું કે સાધનોવાળા હેરાન ના થાય. પણ અહીંયા કોઈ જાતનું કામ કરેલું નથી. અમે રજૂઆત કરીએ છીએ તો એવું કે ભાઈ ટોલી છે આવતી નથી, વરસાદ છે, તો તમે આ પોઝિશન જોઈ શકો છો. કેટલી ટ્રકો અહીંયા આગળ ફસાઈ છે? અહીંયા ઓલરેડી એક હાઈવો છે ને એક ટ્રક 2 ગાડી તો ફસાઈ જ ગઈ છે. આ રોડ સદંતર ચોકઅપ થઈ ગયો. આવું કેટલા દિવસથી ચાલે છે? 2-3 દિવસથી? લગભગ 2-5 દિવસથી 15 દિવસ ત્યાં રોડનું પોઝિશન તમે તો 2-4 વરસાદ પડેલા અને આ ખાડાનું પોઝિશન થઈ ગયું છે. આનો કોઈ જાતનો નિકાલ આવતો નથી. તમે કોન્ટ્રાક્ટરને રજૂઆત કરેલી? કોન્ટ્રાક્ટરને અમારી રજૂઆત છે કે આ તાત્કાલિક ધોરણે આવી એનું જે કંઈ નાખવાનું હોય તે નાખીને એને હરખો એકદમ રોડ ચાલુ કરી દે. મારું નામ રાજ શહેબાદ છે. ઓરા ગામમાં રહું છું. હવે ભરૂચના કલેક્ટર શ્રી સાહેબ તરફથી ભરૂચથી દહેજનો જે મેન રોડ છે, મેન જે મોટી ગાડીઓ માટે એ રસ્તો બંધ થયેલ છે. તો ત્યાંના બધા મોટા વાહનો અમારા ઓરા ગામ પર જાય છે, અવરજવર થઈ ગઈ છે. તો અમારા ગામના રોડ દિવાળીએ ચાલુ કરવાનું કામ, તો એના પહેલાં કામ રસ્તો ખોલી નાખેલો છે. અને હવે વરસાદ પડવાથી બધી ગાડીઓ ફસાય છે અહીંયા અને ઊંડા ખાડા પડી ગયા છે. તો અમારે અવર જવા માટે બહુ તકલીફ થાય છે. આ તમે જોઈ શકો છો, મોટી મોટી ગાડીઓ 2 ગાડીઓ ફસાઈ ગઈ છે અહીંયા. હવે અમારા ગામની બાજુમાં જ અહીંયા નવી નગરી છે. કોઈ સ્કૂલે છોકરાઓ નાના જાય છે, કોઈ ડિલિવરીનો કંઈ કેસ હોય તે વાગરા જવા માટે જાય કઈ રીતને? રસ્તો આખો ચોકઅપ છે, ઊંડા ખાડા પડી ગયા છે. એક રિક્ષા બી પલટી મારતી રહી ગઈ છે. તો આનું કંઈ નિરાકરણ લાવો. આ કોઈ લોકો કંઈ કરતા નથી કામકાજ. બાકી અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને આ રસ્તો જામ કરીશું. આ રસ્તાની તમે હાલત જોઈ શકો છો. કોન્ટ્રાક્ટરની રહેશે ને સંપૂર્ણ જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે. જલ્દી આ રોડનું કામ કરે. આ ઓરા ગામની ભાગોળે જે રોડ કાપી નાખ્યો છે કોન્ટ્રાક્ટરે, તે રોડ હજુ તક બન્યો નથી ને ગાડીઓ ફસાય છે અને ગામના લોકો હેરાન થઈ ગયા. એ કોઈ બીમાર પડ્યું હોય તો 4 વ્હીલર જાય એ પોઝિશન નથી કે 108 બી નહીં આવી શકે. તમારી ગાડીને નુકસાન થયું છે? અમારી ગાડીને કોઈ નુકસાન નથી. તો ગાડી તમારી ફસાઈ ગઈ છે? હા. કોના કારણથી? કોન્ટ્રાક્ટરને લાપરવાહી ના? હા, એના લાપરવાહીથી જ ને. એને રોડ કાપી નાખ્યો, જમીન બરાબર જમીન આવી ગઈ નીચે, પથ્થર બધા કાઢી નાખ્યા. हर समस्या की डेडलाइन. हेडलाइन न्यूज बिंदास बेधड़क.